મજાનો રોડ નીકળી ગયો કપલેટ અને પણ આપણે સુપરે પણ જો સાટી દીધું ડોલમાં હે ને એ સુપરે પણ આપણે સાટી દીધું આમાં ને હવે આપણે આમાં ડુંગળીનું બી વાવવાનું છે પણ આપણી પાસે હાજરમાં છે નહીં તો આપણે જઈ ભાણવારી લઈ આવી ડુંગળીનું બી અને પછી છાંટીને 4 તારી ખપારી હાકી અને પાઈ દઈ એટલે એનું કામ કરતું જાય ઉગતું જાય એટલે મને ઉગવા બરાબર વાવીને પાણી તો ઉગે ને મિત્રો વાફેડું તો ના ઉગે ક્યારે જો આ રીતના મસ્ત મજાના રોડ બહુ કાઢવો પડ્યો કારણ કે આમ ત્રાહું વધારે હતું અહીંયા એટલે પારી આ ચડાવી પડી અને હાવ ક્યારો રેવલ કર્યો પછી તો આમાં કંઈ થાય નહીં ડુંગળી હોઈ ગયા પછી તો મસ્ત મજાનો આપણે રોડ કાઢી ખપારીથી ઢળી અને રેવલ બનાવી દીધો હરખો ટૂંકમાં રેવલ રેજલ જેવો બનાવ્યો મિત્રો આ જોઈ શકો તમે રેવલ રેજલ ના કાઢ્યો રેવલ રેજલ એવી રીતના બનાવ્યો અહીં તમને બહુ નહીં દેખાતો હોય મેડમ એકલા નહીં દે ગાજર ક્યારે જેવું નહીં દઉં કાયદેસર ભૂર મળી ગયો મિત્રો હવે કાયદેસર જો વાંથી બહુ નહોતો દેખાતો એટલે હું અહીંયા આવ્યો આ હેઠે જઈ લ્યો બનાવ્યો મિત્રો હવે કાયદેસર રેવલ રેજલ ના મરી ગયો ને એ રીતના બનાવ્યો રેવલ બધું ઢળી લગભગ આમાં કલાક અડધી પોણી કલાક જેવું થયું મહેનત કરું હા 2 ક્યારેમાં ખાલી એક પારી કરીને બાકી એને રેવલ કર્યા મને કદાચ નબળું તો ગમે નહીં મને મિત્રો નબળું કામ ના ગમે કામ ભલે થોડું થાય પણ કરવાનું એ હલામું કરવાનું ગમે કોઈ પણ કામ હોય હલકું કામ નથી ગમતું તો જો આ રીતના મસ્ત મજાના બનાવી લીધા ને હવે આપણે હાલો શું કે મેડમ હું કયો હે હા દોઢ 2 વાર ખડ હતું વાઢ્યું તો ઉગઈ જ ને હાલો મિત્રો અહીંયા જઈને તમને બતાવું કે હું ખડ હે ને અહીંથી નહીં દેખાય ઝૂમ કરીને તો જો મિત્રો આ રીતના કંઈક ગાજર થઈ ગયા મસ્ત અને આ રીતનું મસ્ત ખડાઈ ગયો બતાવો ખડ ક્યાં બધી આઈટમ જાવ જો ટૂંકમાં આ રીતના ખડે હાથમાં લાગ તો ખબર પડે ને ઘા કરીને નાખી દે દેખાય ને એમ જો રાયડી છે પછી આ ખડતા ક્યું કહેવાતું હોય ઈ છે એટલે આમાં ઘણી જાતનો ખડ છે મિત્રો એક જાતનો નથી જો આ બીજું ખડ છે પછી આપણે આ માઈલું ખડ છે જો આમાં દેખાય તમને વિડીયોમાં જો આ ભૂંડી હલે ને શીપડાના વેલા હે ઘણું બધું ખડ છે ખડ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જશો તો આપણે ક્યારા ને આવી ગયા 1 2 ને 3 ક્યારા ને દી લીધા ને ચોથા ક્યારા મુહૂર્ત કર્યું હે અને આમ ઝીણું ઝીણું ખડ હે ને ત્યાં ખતર હું બહુ પડે હે પણ એવડા ખડમાં જો હાવ બિયારો કેવો થઈ પડ્યો ઝીણો અને 1.5 વર્ષ વાઢ્યું ખડામાં રાખ્યું હતું ને હતું એટલે હે ને આમાં બિયારો બધો ખરી ગયો એટલે હે ને ઝીણું ખડ બહુ ઉગ્યું હે આવું ખડ તો બહુ છે જો અમુક ક્યારા વધારે જો આ રીતના ખડ તમને દેખાતું હોય અમુક માં બહુ છે ને અને ગાજર મિત્રો મસ્ત થઈ ગયા આપડા હા ગાજર બહુ અસલ હમણાં નીકળ્યા અહીંથી બહુ નહીં દેખાય એમાં તમને માંથી બતાવું બટેકામાં ખડ ને જીવાત બાકી હવે તો કઈ ઓછી પડી ના પ્રથમ તો અહીંયા હતા ને બહુ જીવાત હતી તો જો આ રીતના આપડા કઈ ગાજર હે મસ્ત મજાના ગાજરમાં કઈ ઘટે નહીં મિત્રો જો આ ક્યારામાં ખડ ઉપડી ગયું આ 3 ક્યારામાં હવે આમાં આપણે ઉરિયા ને ઉપરા ઉપર 2 પાણી પાકું ને એટલે મૂરા ને ગાજર બે આમ ઘોડે ચડવાના ઘોડે જો આ મસ્ત મજાના રૂપમાં ગાજર આ રીતના હે અને આ ક્યારો આપણે નેદવાનો હે એટલે જો આમાં ખડ હે માંથી નેદે હે મેડમ ખડમાં બહુ અતિ એવું બધું કઈ નથી 2 જણા નેદતા હોય તો આ વહીતા હોય 3 ક્યારા કાલના પેલા હાંજ થાય લગભગ નેદાઈ જાય થોડો ઘણો રહી જાય લગભગ રહી જાય કારણ કે એક નેદીએ તો નહીં ખૂટે એટલે હું ટેકો મારી બપોર પછી નેદાઈ જાય અને મિત્રો બટેકામાં શું છે ખબર બટેકામાં જીવાત કદાચ એટલી બધી નહીં હોય ઓછી હશે ટાણે
બટેકા ઉગવામાં થોડાક વહેલા આવ્યા ને એટલે પાકા થયા. જે આ રીતના બટેકા હે અને બટેકામાં જે જીવાત દવા મારી હતી હમણાં, તો જો આ રીતના મસ્ત મજાના બટેકા પણ ઉગી ગયા હે. જોઈ રહ્યા તમને દેખાતા હે. આ બધું હે ને ખડ થઈ ગયું આમાં. હમણાં કે માંડવી વાહ હતા ને એટલે એનો વેરું ન થાય હું આપણે ધ્યાન દેવાનું બકાલામાં. અને અહીંયા હે આપણી મેથી જારી અને વાહ ટમેટી ગુવાર ને અમારો રોપ છે આપણે ડુંગળીનો, અમે રીંગણી છે અને આ બટેકામાં નેદી અને આને ઉરિયા પુરિયા મારી એટલે બટેકા નામે મસ્ત થઈ જાય. અને મિત્રો રીંગણીમાં જો હવે ભૂર મળ્યો રીંગણા લાગે, આંકડો તો દુનિયાનો લાગે પડ્યો જાર્યો. આ રીતના કંઈક આંકડા લઈ ગયા અને રીંગણા હમણાં એક શાક ખવડાવ્યું હે. જો આ રીતના ઝીણા ઝીણા રીંગણા થાય છે હવે જારિયા જોઈ શકો. આ રીતના ઝીણા ટૂંકમાં લાગી ગયા રીંગણા. હવે ઘણા બધા રીંગણા હે હેઠા એટલે દેખાતા નથી, ફૂલ ફાલી પડી. અને અહીંયા છે આપણો લસણનો ક્યારો. તો લસણ બધું નામે ઉગી ગયું. એમાં નેદું આપણે. આ છે આપણી મરચી તો પ્રથમ જીવાત હતી ને બહુ નબળી હતી, હવે આ નામી થઈ ગઈ. જો આમાં આંકડા પણ લાગે છે એટલે હવે મરચા આમાંય થાય. અને આ છે ગુવાર મિત્રો. આ રીંગણાનું આપણે એક શાક ખાઈ લીધું. અને મિત્રો ગુવાર તો આપણે ઘણી ફેરે વાયા વરસના વાવું. આ રીતનો ગુવાર આપણે ફાલતા પહેલી વાર જોયો. તમે જોઈ શકો વિડીયામાં. જઈ લ્યો ફાલ જાવ તમે. ગુવાર તમે જોવો ને તો 1.5 ફૂટનો માન છે, 1.5 ફૂટ જ થાય. પણ આનો તમે ફાલ જોવો ને એટલે ઘટે નહીં આમાં કઈ. જવું લ્યો રવાઈનું જોઈમાં લાગી પડ્યું જતા. આ બધા છોટા છે ને ફૂટ 1.5 ફૂટના છે. પણ એમાં તમે અંદર વિસ્તાર જાઓ ને એટલે એમ થાય ના 2 છોટામાં તો શાક થઈ જાય. અને હિંગોય થઈ ગયો મિત્રો. બતાવું તમને ગુવારની. એટલે ગુવાર જેવી રીતે હિંગું હોય અને જોતા તમે આ હિંગ જઈ લ્યો અને કવડી છોટું જઈ લો. ફાયેલું જોઈ જતા આ બી બહુ સારું હે. હા લીંબુ સાઈડેથી છે ને હે. આમાં આપણે સુફર નાખ્યું તો મિત્રો, હજી હું ટાણે નાખું ને એ સુફર આપણે આ સાઈડમાં ટૂંકમાં ટીવો કરીને બુડ કર્યું હતું આપણે મરચીમાં કર્યું હતું ને તે તમને ખ્યાલ હોય તો જોયો હોય તો વિડીયો. તો મિત્રો બટેકા આમાં છે, આમાં હે ને ખડ બહુ થઈ ગયું જર્યું. કારણ કે હમણાં કંઈ નેદાણું નથી માંડવી વાહે. તો હવે આપણે આ બધું છે ને નેદી અને મસ્ત મજાનું બનાવી લઈને પછી તમને વિડીયોમાં બતાવશું ચોખ્ખું. અને મૂરા મિત્રો લઈ જાજો, બહુ જાજા હે મૂરા જરિયા. પાણાવાળી જાય છે તો અહીંયા સહેલામાં પી જાજો. આપણે માતાજીના મંદિરથી થોડા વરા અહીં ભોલા કાકાની વાડી પાસે ટૂંકમાં જો હામી ભોલા કાકાની વાડી છે. અને ઓલી બાજુ મંદિર છે. મંદિર ત્યાંથી ના દેખાય વાયડાડી આવે આપણે ગોલાઈ જોલા થાંભલા પાસે મેળ્યું ને એટલે અહીંયા મંદિરે દેખાય જો થાંભલા છે આગળ. તો મિત્રો આપણે ભણવારી જાય છે ને આ નદીમાં હજી પાણી આવેલું જાય જો સવારનું મોટર એકનું પાણી વહ્યું જાય એટલે પાણીની કંઈ ઉપાધિ છે નહીં. હવે ખૂટે નહીં. બતાવું તમને પેલા એને ખોડિયામાં મંદિરે તમને તો ગુનો બતાવ્યો તો ઘણી ફેર બતાવ્યો આપણે. જો આ રીતના કંઈક પાણી આવેલું જાય છે વિનમાં. હજી ટૂંકમાં હજી મોટર હું ચાલુ નથી. યારોપીત હજી વાવાય ને એટલે બંધ થઈ જાય ટૂંકમાં. યારોપીતમાં બધી મોટરો ચાલુ થાય ને ત્યાં બંધ થાય. તો આ રીતના આમ પડ્યું આવે. આ છે મારક ને આ નદી છે. આ માતાજી આગળ થઈ ત્યાં જ થઈને જાય છે તો ઈ ડેમમાં. તો માતાજીને ગુનો છે ને એ ટૂંકમાં અહીંથી જ પાણી જાય બધું અહીંયા. તો હાલો મિત્રો વિડીયોમાં મહિને રહેજો, લાઈક શેર કરજો. મળીએ પાછા ભાણવારી જઈને આપણે. જો ખોડિયારમાંનું મંદિર. મને આ રીતના જો પાણી ભર્યું. અને હવે જ્યાં સામે રોડ પલો નથી. ચાલો મિત્રો મળીએ હવે ભાણવારી જઈને બરોબર. મારે ગાડીમાં હે ને પંચર છે, જાજી વાર ખોટી નથી થવું ને હવા નીકળી જાય વાગડી ભરી. ચાલો મળીએ ભાણવારી જઈને. આપણે રોડે જઈને ભાણવારી તરફ બરાબર. મેળવાનો ભરલું એવું બધું કામ હાલે હે. અને પૂજાભાઈ જો માંડવી મેળે હે. હા પૂજાભાઈ આવી ગયા ચંપલ લેવાનું. તમારો નહીં આવે મોજ કરો. જાય છે ઉપર મિત્ર. ઉપર જોરદાર દુકાન છે.
છોકરા માટેના રમકડા જીસીબી ખટારા જોતું હોય મળી જાય ભાઈ લઈ જાજો બધા આવી જાજો પાણવાની પાર્ટી મોટો શોરૂમ છે મોટો માલ બધો ઉપર રહી ગયો ચલો મિત્રો જઈએ નીચે આપણે જય દ્વારકાધીશ મિત્રો આપણે પાણી હાલે ચણામાં બીજું પાણી તો જાય બગડાટી બોલતી કંઈ વાર લાગતી નથી જો આપણે માંથી પાવું લીધું આપણે 4 વાગે મોટર ચાલુ કરી હતી ત્યારે 7 વાગ્યા 3 કલાકમાં એટલું ઉલાર નાખ્યું અને હવે થાય ટૂંકમાં 1 કલાક 4 કલાકમાં 1 પારીયું પી ગયું બીજી 2 પારીયા હે આપણે 8 કલાકમાં પી જાય 10 વીઘા બીજું પાણી મિત્રો જો આ રીતના કંઈક બગડાટી બોલતી જાય આ રીતના કંઈક પાણી આવે છે એક અટાણાનો વ્યૂ છે શાંત બધું હવામાન થઈ ગયું છે મસ્ત મજાનું છે મિત્રો અને સૂર્ય દાદા પણ ઉગી ગયા બતાવું તમને ઝૂમ કરીને જોઈએ સૂર્ય દાદા જે ઉગતા આવે છે જોકે ઉગી ગયા કમ્પ્લેટ વ્યૂ કંઈક મસ્ત મજાનો આવે મેડમ બુકો ભરવા જાય છે આપણે કોથરાઓ નથી રાખ્યા છે પાટીઓ રાખી દીધું લાકડાનું ટાટરનું પાટી માવે પડ્યું હતું ને રાખી દીધું આડું તો કોથરા કરતાં સારું કોથરા કરતાં વજનામાં ઓછો હોય કોથરો પરલે એટલે થઈ જાય વજનવાળો તો પાટીઓ રાખવું પડે નકર નાખવું રહેવા ના દે ધોવાઈ જાય અને ચણા આપણે એને મિત્રો ક્યાંક ક્યાંક ઉગે છે બીજું પાણી પાઈ દઈએ આ પારી વહેલું પાયું હતું ને એટલે બીજું પારીયું પી જાય ને એટલે ચણા હું મસ્ત ઉગી જાય 2 પાણી કાઢીને પછી આપણે 20 દી ઉદિયાને પાવાના નથી પછી ત્રીજું પાણી આપણે 20 દી પાવું પાણી આપણે 40 દિવસે પાવું ચણાને બહુ કંઈ પાણી ના જોઈએ પણ ઉગવામાં 2 પાણી પાઈ દઈએ ને તો ઉગી જાય બધા ઉગવામાં 2 પાણી જોઈ તો હાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો લાઈક શેર કરતા જજો મળીએ પાછા આગળ બરાબર વવાણું નહીં મિત્રો વવાણું હાઇડ્રોલિકમાં કંઈક ફોટ થઈ ગયો એટલે વવાણું નહીં ખાલી 3 ક્યારે વવાણા જોઈ પારી પર એમ છો મિત્રો ગોલી જેવી કરી દીધી જોઈ હાઇડ્રોલિકને લીધે એને વવાણું નથી આમાં એટલે 2 મનાણા કેમ મિત્રો જો મિત્રો ગાજર નેદવાનું કામ ચાલુ હોય આપણે અહીંયા મેડમ ને દે ગાજર શું છે મેડમ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જશો ગાજર નેદવાનું કામ હાલે હવે કામમાં જરાક પારવાણ પડી ગાજર નેદવું અને માંડવી હારીને આપણે ઘર ભેગ કરી દીધી ચોખ્ખી કરવાની છે એક વવાઈ ગઈ ને નિરાત થઈ ગઈ હવે ધીરે ધીરે કામ બધું હાલશે અને કાંધું છોકરા વીણે માંડી ચોખ્ખી કરવાની એ જ કામ આપણે રહ્યું ક્યારે કેટલા મિત્રો 1 2 3 4 5 જો અહીંથી એને એટલે ક્યારે નેદવાના હે આપણે કેટલા 1 2 3 4 ક્યારે નેદવાના હે પછી ઘેર બેઠા બેઠા માંડવી ચોખ્ખી કર્યો ને એ કામ રહ્યો ને સીણા ઉગે તઈ આપણે નેદવાના થાય તો હું આરામથી આવું કામ હાલે છે ચાલો મિત્રો ગાજર નેદીને યાર